આપ સર્વ ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું। આજે આપણે પપૈયાની ફિલ્ડ ઉપર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ અને પપૈયાની અંદર જોઈએ તો અત્યારે સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે આપણને। તો આ ફિલ્ડની અંદર આપણે ઘણી વખતે જ્યારે છોડ થડમાંથી સુકારો લાગવાના પ્રશ્નો આવતા હોય છે તો ખેડૂત મિત્રો આ રીતે આનું પેસ્ટ લગાવતા હોય છે છોડના થડ ઉપર। તો આ પેસ્ટના અંદર તમે ટ્રાઇકોડર્મા પ્લસ સુડોમોનાસ મિક્સર કરી અને તમે આને કોટિંગ કરી અને પછી પેસ્ટ લગાવવાથી આપણને સારા બેનિફિટ મળે છે કે જેના કારણે છોડના થડ ઉપર સુકારો લાગતો નથી અને છોડનું આયુષ્ય લાંબા સમય સુધી રહે છે અને છોડનો સારો વિકાસ થાય છે। ફૂગકારક જે જીવાણુ હોય છે એના લીધે છોડને નુકસાન થતું હોય છે એને નુકસાન કરવામાં અટકાવે છે અને સારું પરિણામ આપણે લઈ શકીએ છીએ। તો આ ફિલ્ડની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે પેસ્ટ લગાવી છે। પેસ્ટની અંદર ટ્રાઇકોડર્મા પ્લસ સુડોમોનાસ મિક્સ કરી અને આ રીતે આખી પેસ્ટ લગાવવામાં આવી છે દરેક છોડ ઉપર। તમે આ જોઈ શકો છો। તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે જો પપૈયાની ખેતી જો તમે કરતા હોય તો આ ખેતીની અંદર જ્યારે બી તમે છોડના થડ ઉપર જ્યારે પેસ્ટ લગાવતા હોય છો તો આ પેસ્ટની અંદર ટ્રાઇકોડર્મા પ્લસ સુડોમોનાસ મિક્સર બનાવી અને પછી આનું પેસ્ટ કરવાથી આપણને સારા પરિણામ મળે છે। જય હિન્દ, જય ભારત।